નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 13. ચેપ્ટર નંબર 13 આપેલું છે આપણને નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો વિશે આપેલું છે. છેલ્લા લાસ્ટ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું એક ચેપ્ટર ઓલરેડી કમ્પ્લીટ કર્યું છે, હેલો આલ્કેન અને હેલો એરિન્સ, જેમાં હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનો વિશે આપેલું હતું. એ પણ એક્ઝામની રીતે જોવા જાવ તો ઘણું ઉપયોગી છે. સાથે સાથે આજે જે આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ એ ચેપ્ટર પણ તમારી દરેક એક્ઝામને રિલેટેડ ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એમાં પણ સમાવેલા છે. તો આપણો જે ચેપ્ટર છે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો વિશે આપેલું છે અને આપણી ચોપડીની અંદર જે ટાઇટલ આપેલું છે એમાઇન સંયોજનો વિશે કીધું છે. તો ચેપ્ટરનું ટાઇટલ છે અહીંયા લખી દઈએ. પહેલાં તો ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજનો. એમાઇન સંયોજનો મતલબ કે આ એક પ્રકારના નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો વિશે સમજાવેલો છે. તો આખું જે ચેપ્ટર આપેલું છે એમાં સૌથી પહેલાં તો તમારે એમાઇન સંયોજનો શું કહી શકાય, એમાઇન સંયોજનોની વર્ગીકરણ કઈ રીતે કરી શકાય, એમાઇન સંયોજનોનું નામકરણ, એમાઇન સંયોજનોનું અલગીકરણ, એમાઇન સંયોજનોની બનાવટ અલગ અલગ પદ્ધતિઓ દ્વારામાં પૂછાતી હોય છે. એમાંથી ઘણા બધા આઈએમપી ક્વેશ્ચન્સ આપેલા છે. સાથે સાથે એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક, એમાંથી ભૌતિક ગુણધર્મ એમાઇનની બેઝિકતાનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ પૂછાતો હોય છે. પછી રાસાયણિક ગુણધર્મમાં અમુક એમાઇન સંયોજનોની કાર્બનિક પ્રક્રિયાઓને આધારિત ક્વેશ્ચન સમાવેલા છે. એટલે ટોપિકમાં સમજતા જે અહીંયા એક પ્રકારનું કાર્બનિક સંયોજન આપેલું છે. કાર્બનિક સંયોજન હોય તો કાર્બનિક સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન તો ઓલરેડી ખરા, અને અહીંયા કીધું છે નાઇટ્રોજનયુક્ત, મતલબ અહીંયા જે સંયોજન આપેલું છે એ કયા પ્રકારનું છે કે જેમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન જ મુખ્ય આવેલા હોય એવા પ્રકારના સંયોજનો વિશે માહિતી આપેલી છે. જેમાં નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં અલગ અલગ પ્રકારના કાર્બનિક સંયોજનો હોઈ શકે. એમાંથી એક એવું કાર્બનિક સંયોજન કે જેમાં ક્રિયાશીલ સમૂહ તરીકે NH2 જો જોડાયેલો હોય, NH2 જો જોડાયેલો હોય ક્રિયાશીલ સમૂહ તરીકે, તો એવા સંયોજનોને આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ એમાઇન સંયોજનો. બીજા નંબરમાં ક્રિયાશીલ સમૂહ તરીકે ધારી લો કે NO2 ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય, NO2 ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એવા સંયોજનોને કહીએ છીએ નાઇટ્રો સંયોજનો. તો આ પણ એક પ્રકારનું નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન છે. બીજા નંબરમાં C ટ્રિપલ બોન્ડ N તરીકે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો આવા સંયોજનોને સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનો કહીએ છીએ. સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. આની જગ્યાએ N ટ્રિપલ બોન્ડ C ક્રિયાશીલ સમૂહ તરીકે આપેલો હોય તો આવા સંયોજનોને આપણે કહીએ છીએ આઇસો સાયનાઇડ અથવા આઇસો નાઇટ્રાઇલ સંયોજનો. અને જો આની અંદર ક્રિયાશીલ સમૂહ તરીકે એજો સમૂહ આપેલો હોય તો આને એજો સંયોજનો તરીકે ઓળખીએ છીએ. જેમાં ડાયઝોનિયમ ક્ષાર આપણે ટોપિકમાં આવશે. ડાયઝોનિયમ ક્ષાર. તો સામાન્ય રીતે જોવા જાવ તો નાઇટ્રોજન કાર્બનિક સંયોજનોમાં આપણી પાસે આટલા સંયોજનો હોઈ શકે. જેમાં આપણા સિલેબસની અંદર એક એમાઇન સંયોજનો વિશે સમજૂતી આપી છે અને બીજું એઝો સંયોજનો વિશે સમજૂતી આપી છે. તો આખું ચેપ્ટર આ બંને ઉપર આપેલું. જૂનો સિલેબસ હતો તેમાં સાયનાઇડ, આઇસોસાયનાઇડ, નાઇટ્રો સંયોજનો વિશે પણ આપેલું હતું. જે ટોપિક કાઢી નાખ્યો છે પણ એના રિલેટેડ કાર્બનિક પરિવર્તન જે પૂર્ણ કરવાના આવે છે એ કાર્બનિક પરિવર્તનમાં ક્યાંક ક્યાંક આના ટોપિક્સની પણ આપણે જરૂર પડતી હોય છે. અમુક થિયરી આવશે કે જે અમુક થિયરીમાં તમારે આ ત્રણેય ત્રણનો સમાવેશ થઈ જશે ઓલરેડી.
એટલે આપણે ટોપિકની અંદર એને ઇન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરીશું. તો આપણું જે ચેપ્ટર છે એમાઇન સંયોજનો અને એઝો સંયોજનો ઉપર જ આખું ફોકસ કરેલું છે. ઘણા બધા MCQ આના IMP છે, ઘણી બધી થિયરી પણ IMP પૂછાતી હોય છે અને બોર્ડ અને એન્ટ્રન્સ એક્ઝામની દ્રષ્ટિએ તો આની અંદરથી પણ ઘણા બધા એવા IMP ક્વેશ્ચન્સ આવરી લીધેલા છે. તો જોતા જઈએ ટોપિક કઈ રીતે આપેલું છે. સૌથી પહેલાં કીધું છે કે એમાઇન સંયોજનો કોને કહી શકાય. તો જેમ આપણે સામાન્ય રીતે પાણી છે, પાણીમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન જો આલ્કાઇલ સમૂહ વડે કરવામાં આવે તો એને આલ્કોહોલ કહીએ છીએ. એ જ પ્રમાણે જો એમોનિયામાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ સમૂહ વડે કરવામાં આવે તો એને એમાઇન સંયોજનો તરીકે આપણે ઓળખીએ છીએ. અથવા સિમ્પલ કહી શકીએ કે જેમાં એમિનો ગ્રુપ જોડાયેલું હોય. એમિનો ગ્રુપ અલગ અલગ પ્રકારનું હોય છે જે તમે 11માં ભણીને આવેલા છો. જે કાર્બનિક સંયોજનોમાં એમિનો ગ્રુપ જોડાયેલું હોય જેમાં મુખ્યત્વે કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન તત્વો આપેલા હોય તેવા સંયોજનોને આપણે એમાઇન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. જો એમાઇન સંયોજનની વાત કરીએ તો આલ્કાઇલ સમૂહ સાથે NH2 ગ્રુપ જોડાયેલો હોય. આલ્કાઇલ સમૂહની જગ્યાએ એરાઇલ સમૂહ પણ હોઈ શકે છે, એરોમેટિક રિંગ. જો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સાથે NH2 સમૂહ જોડાયેલો હોય તેને આલ્કાઇલ એમાઇન અથવા એરાઇલ એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. એ જ પ્રમાણે જો આલ્કાઇલ સમૂહ સાથે NO2 સમૂહ જોડાયેલો હોય તો એને નાઇટ્રો સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. જો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સાથે સાયનાઇડ સમૂહ જોડાયેલો હોય તેને આલ્કાઇલ સાયનાઇડ અથવા એરાઇલ સાયનાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો પછી આલ્કાઇલ આઇસો સાયનાઇડ અથવા આલ્કાઇલ આઇસો નાઇટ્રાઇલ. હવે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું કે સાયનાઇડ અને આઇસો સાયનાઇડ હંમેશા ક્યારે વપરાતું હોય છે તો સામાન્ય નામકરણ જ્યારે આપેલું હોય ત્યારે વપરાય. અને નાઇટ્રાઇલ શબ્દ ક્યારે યુઝ થતો હોય તો એ હંમેશા IUPAC નામકરણ હોય ત્યારે આનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ જ પ્રમાણે જો આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સાથે આઇસોસાયનાઇડ ગ્રુપ જોડાયેલું હોય, આઇસોસાયનાઇડ સમૂહ જોડાયેલો હોય તેને આલ્કાઇલ આઇસોસાયનાઇડ અથવા આલ્કાઇલ આઇસો નાઇટ્રાઇલ તરીકે ઓળખવામાં આવે છે. તો આવા ટોપિક આપણી પાસે સૌથી પહેલાં એની ઇન્ટ્રોડક્શનમાં સમજાવે છે. અને નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો ઘણી બધી ઉપયોગિતા ધરાવે છે એટલા માટે આ ચેપ્ટર પણ ઇન્ક્લુડ કર્યું. તો તમે જોઈ શકો છો 11મા ધોરણની અંદર તમારું જે GOC જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું ચેપ્ટર આપેલું હતું એમાં અલગ અલગ પ્રકારના ક્રિયાશીલ સમૂહ તમે ભણી ગયા. આલ્કેનથી માંડીને છેક કાર્બોક્સિલિક એસિડ સુધીના ભણી ગયા. તો આલ્કેન, આલ્કીન, આલ્કાઇન એરોમેટિક સંયોજનો 11માં આવી ગયા. ધોરણ 12ની અંદર ચેપ્ટર નંબર 10 આપણે જે ભણી ગયા એમાં હેલોજનયુક્ત કાર્બનિક સંયોજનોમાં આલ્કાઇલ હેલાઇડ, એરાઇલ હેલાઇડ સંયોજન આવ્યું. ત્યાર પછીનું ચેપ્ટર આવશે 11 નંબરનું એ ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજનો આલ્કોહોલ, ફિનોલ, ઇથર. ચેપ્ટર નંબર 12 આવશે એ પણ ઓક્સિજનયુક્ત કાર્બનિક સંયોજન આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન. અને ચેપ્ટર નંબર 13 આપ્યું છે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન. એટલે તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રીના બધા ક્રિયાશીલ સમૂહને રિલેટેડ બધા ચેપ્ટર ઇન્ક્લુડ કરેલા છે. તો હવે આપણે જે ચેપ્ટર ભણવાનું છે એમાઇન સંયોજનો વિશે ભણવાનું છે. તો આ એની ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના આપેલી છે. હવે સૌથી પહેલો જ ક્વેશ્ચન અહીંયા આવશે, એમાઇન શું છે? એમાઇનનું બંધારણ સમજાવો. એમાઇનનું બંધારણ જણાવો. તો સૌથી પહેલાં તો જુઓ મેં અહીંયા કીધું મુજબ કે જેમ પાણીમાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો એક હાઇડ્રોજનનું જો વિસ્થાપન થશે તો આલ્કોહોલ મળી શકે, એરોમેટિક રિંગ વડે કરશો તો ફિનોલ મળી શકે છે. અને જો બંને હાઇડ્રોજનનું વિસ્થાપન કરો તો ઇથર પણ મળી શકે છે. તો મતલબ એ કહી શકાય કે જેમ એમોનિયામાં રહેલા નાઇટ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે કરવામાં આવે તો મળતા સંયોજનોને એમાઇન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે મેઇન સંયોજન હતું આમાં એમોનિયામાંથી જ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા બન્યો છે એમાઇન, એવું આપણે કહીએ છીએ અહીંયા. તો એ મુજબ જો જોવા જઈએ તો એમોનિયાના વ્યુત્પન્ન તરીકે આને ઓળખવામાં આવે છે. મતલબ એમાઇન સંયોજનો જે આપેલા છે એક પ્રકારના એમોનિયાના વ્યુત્પન્ન કહી શકાય છે. એમોનિયાના વ્યુત્પન્નો તરીકાને ઓળખવાનું. વ્યુત્પન્ન એટલે ડેરિવેટિવ્સ. દાખલા તરીકે તમે બેન્ઝીન વિશે ભણી ગયા. બેન્ઝીન મૂળ સંયોજન છે. એ બેન્ઝીનનું તમે જ્યારે નાઇટ્રેશન કરો તો નાઇટ્રોબેન્ઝીન મળ્યું. નાઇટ્રોબેન્ઝીન શું કહેવાય? બેન્ઝીનનો વ્યુત્પન્ન કહેવાય. ફરી આગળ તમે નાઇટ્રેશન કર્યું તો ઓર્થો 2,4-ડાયનાઇટ્રો બેન્ઝીન મળ્યું અથવા ઓર્થો ડાયનાઇટ્રોબેન્ઝીન અથવા તો પછી પેરાડાયનાઇટ્રોબેન્ઝીન મળે છે. તો એ શું કહેવાય? એ બંને બેન્ઝીનના વ્યુત્પન્ન તરીકે ઓળખવામાં. બેન્ઝીનનું તમે આલ્કાઇલેશન કર્યું
તો ટોલ્યુઇન મળે છે. ટોલ્યુઇન બેન્ઝીનનો વ્યુત્પન્ન તરીકે ઓળખાય. બેન્ઝીનનું તમે બ્રોમિનેશન કરી નાખો તો બ્રોમોબેન્ઝીન, પેરાડાયબ્રોમોબેન્ઝીન એવા અલગ અલગ પ્રકારના સંયોજનો મળી શકે, એક વિસ્થાપિત અથવા તો દ્વિવિસ્થાપિત યા ત્રિવિસ્થાપિત. તો એ જે સંયોજનો છે મૂળ બેન્ઝીનમાંથી જ મળે છે અને એટલા માટે તેઓને એના વ્યુત્પન્ન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા એ જ વસ્તુ કહીએ છીએ કે નાઇટ્રોજનયુક્ત સંયોજન હતું એવું એમોનિયા. એમોનિયામાંથી જ વિસ્થાપન પ્રક્રિયા દ્વારા એમાઇન બને છે અને એટલા માટે એમાઇનને એમોનિયાના વ્યુત્પન્ન તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ હવે એનું બંધારણ કઈ રીતે પ્રશ્ન પૂછાય છે, કઈ રીતે સમજાવે છે. તો આપણો જે પહેલો જ ક્વેશ્ચન છે આમાં એમાઇનનું બંધારણ સમજાવો. ચલો તો પહેલો જ ક્વેશ્ચન છે એમાઇનનું બંધારણ સમજાવો. ચલો જે કંઈ આઈએમપી ક્વેશ્ચન આવશે ટોપિક જેમ જેમ ચાલશે એ પ્રમાણે હું તમને સમજાવું. આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે છે. તો હવે સૌથી પહેલાં આપણે જે કહ્યું એ મુજબ કે એમાઇન સંયોજનો એમોનિયાના વ્યુત્પન્ન છે અને જો એમોનિયાના વ્યુત્પન્ન હોય તો જેવું એમોનિયાનું બંધારણ હોય એવું જ એમાઇન સંયોજનનું પણ બંધારણ હોવું જોઈએ. તો હવે આપણે એના પરથી સૌથી પહેલાં તો કોઈ પણ સંયોજનનું જ્યારે બંધારણ નક્કી કરવું છે તો બંધારણ એનો આકાર કેવો છે એ આકાર ઉપરથી આપણે જાણી શકીએ. એનો આકાર ક્યાંથી નક્કી થાય? એના સંકરણ ઉપરથી. સંકરણ કઈ રીતે નક્કી થાય? સંકૃત કક્ષકો ઉપરથી. સંકૃત કક્ષકો કઈ રીતે નક્કી કરવાની? તો એના માટે એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશનની આપણે જરૂર પડશે. તો સૌથી પહેલાં આપણે એમોનિયાથી સમજવાનો પ્રયત્ન કરીએ. એમોનિયાનું સંકરણ સમજીએ, એમોનિયાનો આકાર સમજીએ, એના પરથી એમાઇનને સમજવા પ્રયત્ન કરીએ. ચલો તો સૌથી પહેલાં આપણી પાસે એમોનિયા વિશે તમે કેમિકલ બોન્ડિંગમાં 11મા ધોરણમાં ભણી ગયા કે એમોનિયા છે એ sp3 સંકરણ ધરાવે છે અને સાથે સાથે ત્રિકોણીય પિરામિડલ રચના ધરાવે છે. તો આનો આકાર કેવા પ્રકારનો છે? ત્રિકોણીય પિરામિડલ અને sp3 સંકરણ ધરાવે છે. તો હવે ખબર કેવી રીતે પડી કે NH3 sp3 સંકરણ ધરાવે છે? તો એના માટે તમારે આ તમારી કોઈ પણ એક્ઝામ માટેનો પોઈન્ટ યાદ રાખવાનો છે. બરાબર, જે વિદ્યાર્થીઓ ભણી ગયેલા છે સ્કૂલની અંદર એમને કદાચ જો ખબર હશે કે સંકરણ શોધવા માટે આપણી એક ફોર્મ્યુલા છે H = V + X - C + A. આવી એક ફોર્મ્યુલા આપેલી છે. જે ફોર્મ્યુલાની અંદર H બરાબર અહીંયા સંકરણ આપણે દર્શાવીશું પણ એની વેલ્યુ તમારે શોધવાની. એ વેલ્યુના આધારે આપણે સમજવાનું. હવે સંકરણ કઈ રીતે નક્કી કરવું છે? તો Hની વેલ્યુ 1, 2, 3, 4, 5, 6 અને 7 સુધી યાદ રાખવાની છે. સૌથી પહેલાં તો તમે ધ્યાન રાખો આની અંદર સંકરણમાં ખરેખર વેલ્યુ કઈ વેલિડ છે. તો કોઈ પણ કક્ષકો જ્યારે સંકરણમાં ભાગ લે તો ઓછામાં ઓછી કેટલી કક્ષકો ભાગ લેશે? 2. તો મતલબ શરૂઆત ક્યાંથી થશે? 2 થી સ્ટાર્ટ થશે. તો 2 થી જો સ્ટાર્ટ થતી હોય તો 2 કક્ષકોમાં કઈ કક્ષકો? એક S અને એક P કક્ષક. તો મતલબ જો Hની વેલ્યુ જ્યાં H બરાબર S2 મળે તો એ sp સંકરણ દર્શાવે અને sp સંકરણ જો હોય તો એનો આકાર હંમેશા કેવો આવે? રેખીય. જો Hની વેલ્યુ 3 આવે તો એક S અને 2 P કક્ષકો મળીને sp2 સંકરણ બનાવે અને જેના કારણે એનો આકાર સમતલીય અથવા સમતલીય ત્રિકોણ પ્રકારની રચના બનાવી શકશે. જો Hનું મૂલ્ય 4 મળે તો એક S અને 3 P કક્ષકો સંકરણમાં ભાગ લેશે અને એના કારણે 4 સંકૃત કક્ષકો બનાવશે. તો જે આકાર આવશે એમાં sp3 સંકરણનો સમચતુષ્ફલકીય હોઈ શકે અથવા ત્રિકોણીય પિરામિડલ પણ હોઈ શકે છે અથવા કોણીય પણ
હોઈ શકે છે. મેક્સિમમ આપણે આકાર કયો લઈએ છીએ? sp3 હોય તો સમચતુષ્ફલકીય. 5 જો વેલ્યુ મળે તો એક s 3p કક્ષકો ભરાઈ ગઈ છે. હવે બાકી રહીએ કઈ કક્ષક ભાગ લેશે? d કક્ષક. તો sp3d સંકરણ જો આપેલી હોય તો આનો આકાર સમચોરસ પિરામિડલ અથવા ત્રિકોણીય દ્વિપિરામિડલ રચના બનાવે. ટ્રાયગોનલ બાય પિરામિડલ પ્રકારની રચના બનાવી શકે. જો h ની વેલ્યુ 6 આવે તો એક s 3p અને 2 d કક્ષકો ભાગ લે તો એ દરમિયાન એનો આકાર હંમેશા અષ્ટફલકીય રચના બનાવે. અને જો 7 આવે તો sp3d3 અને એનો આકાર છે પેન્ટાગોનલ બાય પિરામિડલ. અને એ તમારા સિલેબસમાં વન એન્ડ ઓનલી 1 IF7 માં જ તમને આની અંદર જોવા મળશે. બરાબર. આ એક સિમ્પલ મેથડ આપેલી છે કે તમે ફોર્મ્યુલાનો યુઝ કરો, ફોર્મ્યુલા ઉપરથી એચની વેલ્યુ શોધી નાખો અને એ એચની વેલ્યુને આની સાથે કમ્પેર કરો અને જુઓ કે કયું સંકર્ષણ કયો આકાર હોઈ શકે. હવે આ તો ખબર પડી, પણ આ બાકીના સિમ્બોલ શું બતાવે છે એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલો આપેલો છે વી. વી એટલે એને કહેવાય વેલેન્સ ઇલેક્ટ્રોન, પણ કોના? કેન્દ્રિત પરમાણુના. કેન્દ્રિત પરમાણુના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા. બીજા નંબરમાં છે એક્સ. એક્સ બરાબર મોનોવેલન્ટ એટમ. મોનોવેલન્ટ એટમ, ડાયવેલન્ટ એટમ, ટ્રાયવેલન્ટ એટમ એટલે મતલબ શું બતાવે છે કે જેની વેલેન્સી 1 હોય અને મોનોવેલન્ટ એટમ કહેવાય. વેલેન્સી 1 એટલે વેલેન્સી એટલે શું કહે છે? બંધ બનાવવાની ક્ષમતા. તો મતલબ એકલ બંધથી જે જોડાતો હોય, એક બંધ બનાવે તે પરમાણુની સંખ્યા બતાવવાની છે. સી બરાબર કેટાયનનો વીજભાર. એ બરાબર એનાયનનો વીજભાર. તો આની અંદર તમે જુઓ કેટાયન એટલે ધન વીજભારિત. જ્યારે પણ કોઈ પણ અણુ આપેલો હોય, આયન આપેલો હોય તો જોવાનું કે એના ઉપર કોઈ વીજભાર છે. જો વીજભાર +1 હોય તો સીની જગ્યાએ 1 મૂકી દો, +2 હોય તો સીની જગ્યાએ 2 મૂકો, +3 હોય તો સીની જગ્યાએ 3 મૂકો. જો વીજભાર ઉપર -1 ચાર્જ હોય તો એની જગ્યાએ 1 મૂકો, -2 ચાર્જ હોય તો 2 મૂકો, -3 ચાર્જ હોય તો 3 મૂકો. બરાબર. એટલે ધ્યાન રાખજો, પ્લસ ચાર્જ ક્યારે આવે? ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે. એટલા માટે અહીંયા આગળ માઇનસ છે. બરાબર. અને માઇનસ ચાર્જ ક્યારે આવે? એનાયન ક્યારે બરે? ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે. આટલી વસ્તુ તમે ધ્યાન રાખો, આટલી વસ્તુ યાદ રાખી લો. તમારા 11મા ધોરણનું કેમિકલ બોન્ડિંગ અથવા 11-12 સાયન્સમાંથી કોઈ પણ ક્વેશ્ચન સંકરણના રિલેટેડ પૂછાય, તમે ડાયરેક્ટ સીધો આના ઉપરથી ક્વેશ્ચન આન્સર લાવી શકો છો. તો હવે આપણે આ નક્કી કરવાનું છે કે sp3 સંકરણ NH3નું આવ્યું સાચું છે કે ખોટું. તો એની અંદર તમે જુઓ NH3 છે. NH3ની અંદર સેન્ટ્રલ એટમ તરીકે કોણ છે? નાઇટ્રોજન પરમાણુ. ખબર કઈ રીતે પડી? જેની વિદ્યુત ઋણતા વધારે હોય સેન્ટ્રલ એટમ તરીકે ગોઠવાય. એકદમ ઇઝી છે. ચલો, તો નાઇટ્રોજન સેન્ટ્રલ એટમ તરીકે આપેલો છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. તો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p3. બાહ્ય કક્ષા 2s2 2p3. તો આ વેલેન્સ સેલ થઈ ગઈ. વેલેન્સ સેલ આપેલી છે. એ વેલેન્સ સેલમાં ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 5. તો 5 વેલેન્સ ઇલેક્ટ્રોન થઈ જશે. તો મતલબ અહીંયા નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લેવાની છે? 5. સાથે સાથે એની સાથે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયા જે સિંગલ બંધ બનાવે. જો ઓક્સિજન કે નાઇટ્રોજન જે દ્વિબંધ કે ત્રિબંધથી જોડાય એ જોડાયેલા હોય તેને ગણતરીમાં લેવાના નહીં. તો એ દરમિયાન નાઇટ્રોજન અને ઓક્સિજન માટે એક્સની વેલ્યુ 0 મૂકી દેવાની. પણ એના સિવાય જે સિંગલ બોન્ડથી જોડાતા હોય એવું કોઈ પણ તત્વ તમે લઈ લો. મતલબ સમૂહ નંબર 16 અને સમૂહ નંબર 15 અને 16 જે બતાવ્યા છે, જે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડથી જોડાય એને ગણતરીમાં લેવાના નથી. પણ એ સિવાયનો જે સિંગલ બોન્ડ બનાવતો એને ગણતરીમાં મૂકીને વેલ્યુ તમે લઈ શકો છો. તો મતલબ અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 5. ચલો તો કેલ્ક્યુલેશન કરીએ. H = V એટલે 5, મોનોવેલેન્ટ એટમ હાઇડ્રોજન પરમાણુ 3, NH3 ઉપર કોઈ ચાર્જ નથી તો C0A0 ડિવાઇડેડ બાય 2. બરાબર. ફોર્મ્યુલાની અંદર અહીંયા ભૂલ છે, એમાં શું રહી ગયું છે? ડિવાઇડેડ બાય 2 રહી ગયા છે.
તો આ આપણી પાસે એક ફોર્મ્યુલા આ રીતની તૈયાર થઈ છે કે જે ફોર્મ્યુલાની અંદરથી તમે વેલ્યુ કાઢશો તો 5 + 3 એટલે 8/2 = 4 અને 4 વેલ્યુ મળી એચની, મતલબ અહીંયા સંકરણ શું છે? sp3 સંકરણ છે. જો sp3 સંકરણ હોય તેનો આકાર કેવો હોવો જોઈએ? સમચતુષ્ફલકીય. જોઈએ, ચલો પ્રયત્ન કરીએ કે ખરેખર આની અંદર શું જોવા મળતું હોય છે. તો હવે જ્યારે પણ કોઈ પણ અણુની રચના થાય તો એ અણુની રચનામાં હંમેશા સંકૃત કક્ષકો ભાગ લે. તો સૌથી પહેલાં આપણે સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની સંકરણ દર્શાવવાનું છે, નાઇટ્રોજનની સંકૃત કક્ષકો લેવાની છે. તો આપણી પાસે નાઇટ્રોજનની જે વેલેન્સ ઇલેક્ટ્રોન લીધા છે, પરમાણુ ક્રમાંક 7 હતો, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3. તો આ બાહ્ય કક્ષા હંમેશા સંકરણમાં ભાગ લેતી હોય છે. સંકરણમાં ભાગ લેતી એવી કક્ષાઓ જે આ કક્ષકો આપેલી છે એમાં 2sમાં 2 ઇલેક્ટ્રોન, 2p, તો 2p ની અંદર 3 ગૌણ કક્ષકો બતાવીએ છીએ આપણે, 2px, 2py, 2pz, જેમાં 3 ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી હંમેશા હુંડ, આઉબાઉ અને પાવલીના નિયમ મુજબ થાય. તો હુંડનો નિયમ એવું કહે છે સમાન શક્તિ સપાટી ધરાવતી કક્ષકોમાં હંમેશા ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી ગોઠવાય. તો 3 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવી શકીએ. હવે આના ઉપરથી તમારે પહેલું શું કરવાનું? એનું સંકૃત કક્ષકો બનાવે. સંકૃત કક્ષકોની અંદર નાઇટ્રોજનનું કયું સંકરણ થવું જોઈએ? sp3. sp3 સંકરણ ક્યારે થાય? એક s અને 3p કક્ષકો સંકરણમાં ભાગ લેતો. તો નાઇટ્રોજન પરમાણુની એક 2s કક્ષક અને 3 2p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી તેટલી જ સંખ્યામાં નવી સંકૃત કક્ષકો ઉત્પન્ન કરતી હોય. મતલબ જેટલી કક્ષકો ભાગ લે, એક s છે અને 3p, તો ટોટલ 4 ભાગ લીધો, તો સામે એટલી 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય. તો 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે જે સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવે. આ સંકૃત કક્ષકોમાં જેટલા પણ ઇલેક્ટ્રોન આપ્યા છે કક્ષકોના એ ત્યાં ભાગ લેતા હોય છે. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થઈ. તો 5 ઇલેક્ટ્રોન ગોઠવી દો હુંડના નિયમ મુજબ 1 2 3 4 અને 5મો ઇલેક્ટ્રોન વિરુદ્ધ સ્પિનથી ગોઠવાય. તો આ જે કક્ષક મળી એ કઈ કહી શકાય? નાઇટ્રોજનની sp3 સંકૃત કક્ષક બતાવેલી છે. હવે આ સંકૃત કક્ષકો જ હંમેશા બંધ બનાવવામાં ભાગ લેતી હોય. એમાં પણ અમુક સિગ્મા બંધ બનાવે છે, અમુક પાઈ બંધ બનાવે છે. તો એ બધી કઈ કક્ષકો હોય છે? સૌથી પહેલાં આપણે એને સમજવું પડશે. ચલો એ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આની અંદર તમે જુઓ, સૌથી પહેલા સિગ્મા બંધ કોણ બનાવે? જે સંકૃત કક્ષકો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી હોય તે સિગ્મા બંધ બનાવે. તો મતલબ આના પરથી તમને અંદાજ આવી જવો જોઈએ. NH3 લખીએ છીએ આપણે, તો NH3 ની અંદર 3 હાઇડ્રોજન જોડાયેલા છે. તો 3 સિગ્મા બંધ કે એવું કહી શકીએ આપણે. તો 3 સિગ્મા બંધ અહીંયાથી જ ખબર પડી જાય. જુઓ, સંકૃત કક્ષકો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે એવી 3 છે. તો 3 સંકૃત કક્ષકો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, 3 હાઇડ્રોજન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગી દ્વારા 3 સિગ્મા બંધ બનાવશે. કેમ સહિયારી ભાગીદારી? ટોટલ ઇલેક્ટ્રોન આની અંદર 5 છે. તેને અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ ભૂમિ અવસ્થામાં જ સંકરણ કરે છે અને સંકૃત કક્ષકોમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. ચલો ત્યાર પછી પાયબંધ કોણ બનાવે? તો પાયબંધ કોણ બનાવે? જે સંકરણમાં ભાગ ન લેતી હોય અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી હોય તે પાયબંધ બનાવે. તો મતલબ પાયબંધ અહીંયા એવી કોઈ કક્ષક બનાવી શકે છે કે જે સંકરણમાં ભાગ નથી લેતી તેમ છતાં સિંગલ ઇલેક્ટ્રોન, અનપેર્ડ ઇલેક્ટ્રોન, અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. અને એવી અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક જે સંકરણમાં ભાગ નથી લેતી હંમેશા પાયબંધ જ બનાવે. ત્યાર પછી લોન પેર ઓફ ઇલેક્ટ્રોન. તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ક્યાંથી મળી શકે? સંકૃત કક્ષક કે જે
યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે તે લોન પેર તરીકે વર્તે. તો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હંમેશા તમને સંકૃત કક્ષકના બંધારણ ઉપરથી જ મળી જાય. તો આની અંદર તમે જુઓ, આપણે જે પોઈન્ટ લીધા છે એ મુજબ સંકૃત કક્ષકો આપેલી. જે સંકૃત કક્ષકોમાં એક આ સંકૃત કક્ષક જેમાં પેર્ડ ઇલેક્ટ્રોન છે, યુગ્મીકૃત ઇલેક્ટ્રોન હોય તે લોન પેર તરીકે વર્તે. તો નાઇટ્રોજન ઉપર આપણે એક લોન પેર બતાવી, એનું રીઝન. 3 કક્ષકો જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે, તો પહેલો પોઈન્ટ કીધું મુજબ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે તે સિગ્મા બંધ જ બનાવે. તો મતલબ NH3 માં 3 સિગ્મા બંધ હોવા જોઈએ. તો હવે જ્યારે NH3 નું બંધારણ રચાય તો NH3 ની 4 સંકૃત કક્ષકો, જેમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો છે, આ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન ગોઠવ્યા છે, અને આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો છે એ શું કરે છે, હાઇડ્રોજન પરમાણુની S કક્ષક સાથે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે, અને S કક્ષક સાથે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને એ 3 સિગ્મા બંધ બનાવશે, અને આ જે બાકી રહી ગયો એ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન તરીકે વર્તે. તો મતલબ નાઇટ્રોજન sp3 સંકરણ ધરાવે છે. નાઇટ્રોજન જો sp3 સંકરણ ધરાવતો હોય તો sp3 સંકૃત કક્ષકોનો આકાર મોટા ભાગે હંમેશા કેવો હોય છે, સમચતુષ્ફલકીય પ્રકારનો હોય છે. હવે એની અંદર પણ આ જે નાઇટ્રોજન પરમાણુ આપણે બતાવેલો છે એ નાઇટ્રોજન પરમાણુની 4 સંકૃત કક્ષકો છે, જેમાંથી 3 કક્ષકો પાસે એક ઇલેક્ટ્રોન છે. તો એ એક કક્ષક અહીંયા ગોઠવું છું, બીજી એક કક્ષક અહીંયા ગોઠવું છું, ત્રીજી એક કક્ષક અહીંયા, અને ચોથી જે કક્ષક છે એની પાસે પેર્ડ ઇલેક્ટ્રોન છે. એમાં આ જે sp3 સંકૃત કક્ષકો આપી છે જે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે, હાઇડ્રોજનની કઈ કક્ષક હશે, S. તો મતલબ અહીંયા જે બંધ બનશે sp3 અને S વચ્ચે બને છે એવું કહી શકીએ, અથવા તો આપણે આ રીતે પણ અહીંયા લખી શકું છું, આની S કક્ષક અને આની sp3 સંકૃત કક્ષક હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષકના ઇલેક્ટ્રોન સાથે સહિયારી ભાગીદારી કરે. તો જ્યારે કક્ષકોનું છેડા તરફથી ઓવરલેપિંગ થાય તો એ હંમેશા મજબૂત બંધ બનાવે, ને એટલા માટે અહીંયા સિગ્મા બંધ બનાવશે. એ જ પ્રમાણે બીજી એક sp3 સંકૃત કક્ષક હાઇડ્રોજન પરમાણુની S કક્ષક સાથે સંમિશ્રિત થશે અને છેડા તરફથી ઓવરલેપિંગ કરીને એક મજબૂત બંધ બનાવશે. તો બીજો એક સિગ્મા બંધ અહીંયા આવશે. એ જ પ્રમાણે ત્રીજી એક sp3 સંકૃત કક્ષક જે અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરશે અને છેડા તરફથી ઓવરલેપિંગ કરીને એક મજબૂત સિગ્મા બંધ બનાવશે. પણ એક કક્ષક એવી છે કે જેને ઓલરેડી 2 ઇલેક્ટ્રોન છે, જે સંકરણમાં ભાગ લીધેલી છે, પણ એ બંધ બનાવવામાં ભાગ લેતી નથી, અને એટલા માટે લોન પેર તરીકે વર્તે. તો આપણી પાસે આ જે બતાવી છે લોન પેર છે. હવે આ જે બંધારણ આપ્યું એ એમોનિયાના બંધારણમાં તમે જુઓ, નાઇટ્રોજનની ઉપર એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન અને એની સાથે જોડાયેલા જે હાઇડ્રોજન પરમાણુ છે એમાં એક હાઇડ્રોજન અહીંયા જોડાય, બીજો એક હાઇડ્રોજન જોડાય, ત્રીજો એક હાઇડ્રોજન અહીંયા જોડાય છે. અને આ રીતે જ્યારે જોડાય છે ત્યારે હવે ઘટના શું બને છે, સંકરણ sp3 જો હોય તો દાખલા તરીકે આપણે CH4 અણુ લઈએ છીએ, CH4 અણુની અંદર સંકરણ sp3 છે. sp3 સંકરણમાં મિથેન અણુની અંદર આ 4 હાઇડ્રોજન પરમાણુને આપણે એકબીજા સાથે જોડીએ છીએ તો એ સમચતુષ્ફલકીય રચના બનાવતો હોય, અને એટલા માટે ત્યાં એનો આકાર હંમેશા 109 ડિગ્રી 28 મિનિટ અથવા 109.5 ડિગ્રીનો જોવા મળતો હોય છે. તો આવું ક્યારે બને કે જ્યારે સંકરણ sp3 હોય અને 4 પરમાણુ જોડાઈને સમચતુષ્ફલકીય રચના બનાવે. તો સિજ્વિક પોલનો સિદ્ધાંત તમે ભણી ગયા, VSEPR સિદ્ધાંત, એમાં તો એવું કહે છે કે હંમેશા આકાર એ જ નક્કી કરી શકે કે જે લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ હોય એ બોન્ડ પેર બંધ બનાવવા માટે ભાગ લેતા જે કક્ષકોના પરમાણુ છે એ પરમાણુઓ જ પોતે એનો આકાર નક્કી કરે. લોન પેર કોઈ દિવસ આકાર નક્કી કરી શકતી નથી. તો આને જો છોડી દઈએ અને બાકીનાને જો જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો આ પરમાણુને જો એકબીજા સાથે જોડી દઈએ તો અહીંયાથી એક નીચે ત્રિકોણ પ્રકારની રચના બનાવે છે, અને આ નાઇટ્રોજન અહીંયા જોડી દો એટલે શું થઈ જશે, એક પ્રકારે પિરામિડ રચના બનાવે છે. જુઓ, એક પિરામિડ રચના અહીંયા ઉપર જોવા મળે છે આ રીતે, અને એના નીચે પાયામાં આ રીતની એક ત્રિકોણીય રચના બને. અને એટલા માટે આનો જે આકાર છે એ આકાર કેવો બતાવે છે,
ત્રિકોણીય પિરામિડલ. તો આની અંદર તમે એક એક્સેપ્શન જોઈ શકો છો કે જરૂરી નથી કે દરેક વખતે sp3 સંકરણ હોય ને હંમેશા સમચતુષ્ફલકીય આકાર જ હોય. તો sp3 સંકરણ હોવા છતાં પણ એમોનિયામાં ત્રિકોણીય પિરામિડલ રચના બની. હવે આવું કારણ શું બન્યું? એનું રીઝન છે કે આ જે હાઇડ્રોજન પરમાણુ છે એ હાઇડ્રોજન પરમાણુની જે બોન્ડ પેર ઇલેક્ટ્રોન આપેલા છે, બંધ બનાવવામાં ભાગ લેતા ઇલેક્ટ્રોન, એ બોન્ડ પેર ઇલેક્ટ્રોન ઉપર આ લોન પેર શું કરે છે? રિપલ્ઝન બતાવે. કારણ VSEPR સિદ્ધાંત આપણને આવું કહે છે. VSEPR સિદ્ધાંત કહે છે કે લોન પેર વચ્ચે રિપલ્ઝન મેક્સિમમ થાય, લોન પેર બોન્ડ પેર વચ્ચે રિપલ્ઝન ઓછું થાય અને બોન્ડ પેર વચ્ચે રિપલ્ઝન એકદમ ઓછું થઈ જાય. શા માટે રિપલ્ઝન થાય છે? પરમાણુ સ્થિરતા ધારણ કરવા માટે. તો આ બે ઇલેક્ટ્રોન જે લોન પેરના છે એ શું કરે છે? આ હાઇડ્રોજન પરમાણુના જે બોન્ડ પેર ઇલેક્ટ્રોન આપ્યા એના ઉપર અપાકર્ષણ કરે છે અને એ એના ઉપર ધક્કો મારે છે. એ ધક્કો મારે એટલે ધીમે ધીમે શું થાય? આ બે હાઇડ્રોજન અંદરની તરફ સંકોચાય અને સંકોચાય એટલે બંધ કોણ જે 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ એના કરતાં ઘટી જાય છે અને એના કારણે જ આનો જે બંધ કોણ જોવા મળે છે 107 ડિગ્રીનો જોવા મળે. તો મતલબ એમોનિયાનું જે બંધારણ છે એ એમોનિયામાં સંકરણ sp3 છે, ત્રિકોણીય પિરામિડલ રચના દર્શાવે છે અને સાથે સાથે એનો બંધ કોણ 107 ડિગ્રીનો આપણને જોવા મળે છે. હવે આ જે એમોનિયાનું બંધારણ છે એ એમોનિયામાં જો હાઇડ્રોજનની જગ્યાએ આલ્કાઇલ સમૂહ ગોઠવવામાં આવે તો એમાઇન બનાવી શકે છે. તો જુઓ, એમોનિયા NH3 જેમાં એક લોન પેર આ રીતની છે, એમાં એક હાઇડ્રોજનની જગ્યાએ જો આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ ગોઠવી દેવામાં તો એ શું બની જશે? એમાઇન સંયોજન બની જશે. એ એમાઇન સંયોજનમાં આ નાઇટ્રોજન એની સાથે જે જોડાયેલા હતા 3 હાઇડ્રોજન એમાંથી એક આલ્કાઇલ સમૂહ મેં ગોઠવી દીધો છે. હવે એના કારણે થયું શું? નાઇટ્રોજનની sp3 સંકૃત કક્ષક અને હાઇડ્રોજનની આવશે s કક્ષક. આલ્કાઇલ સમૂહ જે છે એ આલ્કાઇલ સમૂહનો કાર્બન આલ્કેનમાંથી આલ્કાઇલ સમૂહ બને એટલે sp3 સંકરણ ધરાવતી કક્ષક. તો આ આલ્કાઇલ સમૂહની sp3 અને નાઇટ્રોજનની પણ sp3 સંકૃત કક્ષક વચ્ચે બંધ બને. એ જ પ્રમાણે અહીંયા હાઇડ્રોજનની s અને નાઇટ્રોજનની sp3 સંકૃત કક્ષક વચ્ચે સંકરણ બંધ બનાવે છે. એ જ પ્રમાણે જો બીજો એક હાઇડ્રોજન મૂકી દે, હાઇડ્રોજનની જગ્યાએ એક આલ્કાઇલ સમૂહ ગોઠવી દેવામાં તો પણ એમાઇન સંયોજન બનાવે છે. તો નાઇટ્રોજન એની સાથે જોડાયા 2 આલ્કાઇલ સમૂહ અને એક હાઇડ્રોજન. તો મતલબ અહીંયા નાઇટ્રોજનની sp3 અને કાર્બનની હાઇડ્રોજનની s કક્ષક વચ્ચે સિગ્મા બંધ બને. એ જ પ્રમાણે આ આલ્કાઇલ સમૂહની sp3 અને નાઇટ્રોજનની sp3 સંકૃત કક્ષક વચ્ચે સિગ્મા બંધ બનાવે. એ જ રીતે આમાં પણ આલ્કાઇલની sp3 અને નાઇટ્રોજનની sp3 સંકૃત કક્ષકો વચ્ચે સિગ્મા બંધ બને છે. એ જ રીતે જો ત્રીજો પણ હાઇડ્રોજન દૂર કરીને આલ્કાઇલ સમૂહ ગોઠવી દેવામાં આવે તો અહીંયા દર્શાવ્યો છે નાઇટ્રોજનની સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોઈ શકે. તો આ નાઇટ્રોજન sp3 સંકૃત આલ્કાઇલ sp3 સંકરણ, આલ્કાઇલ sp3 નાઇટ્રોજન sp3, આલ્કાઇલ sp3 નાઇટ્રોજન sp3 સંકૃત કક્ષકો વચ્ચે સિગ્મા બંધ બનાવે છે. તો આવા અલગ અલગ પ્રકારના આપણને આકાર એમાંથી બંધારણ આપણને મળી શકે. જેમાં એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તેને પ્રાથમિક એમાઇન તરીકે ઓળખવામાં, 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તેને દ્વિતીયક એમાઇન તરીકે ઓળખવામાં, 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તેને તૃતીયક એમાઇન તરીકે ઓળખવામાં આવતો હોય છે. તો હવે જેવું બંધારણ એમોનિયાનું હોય એવું જ બંધારણ એમાઇનનું પણ મળી શકે. કારણ આ એમોનિયા છે, એમોનિયાનું બંધારણ એઝ ઇટ ઇઝ છે અને એની જે લોન પેર છે એવી જ લોન પેર દરેકની અંદર આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો, જુઓ બરોબર છે. અહીંયા ખાલી આલ્કાઇલ સમૂહ ગોઠવાતા જાય છે, એમાં કોઈ બીજો ચેન્જ આવતો નથી. તો મતલબ એમાઇનનું બંધારણમાં જો પરમાણુને ગોઠવવામાં આવે આ રીતે એકબીજાના કેન્દ્રને જોડી દેવામાં તો આનું પણ આકાર કેવો થઈ જાય? ત્રિકોણીય પિરામિડલ. તો મતલબ એમાઇનનું બંધારણ છે, એમાઇનનું બંધારણ પણ ત્રિકોણીય
પિરામિડલ રચના ધરાવે અને સંકરણ પણ કયું છે દરેકનું sp3 સંકરણ છે. પણ વાત રહી હવે બંધ કોણની. બંધ કોણમાં આપણે કીધું એમોનિયા જો હોય તો 107 ડિગ્રી છે, પણ એમોનિયામાં 3 હાઇડ્રોજન પરમાણુ હતા, 3 કદ એક સરખું, એટલે ત્યાં કોઈ પણ પ્રકારની અવકાશી અથડામણ થાય નહીં. સામે એની જગ્યાએ તમે જુઓ અહીંયા આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહ હોવાના કારણે થશે શું કે આ જે લોન પેર છે એ એના ઉપર તો અસર કરે જ છે ઓલરેડી, પણ સાથે સાથે આ હાઇડ્રોજન અને આલ્કાઇલ વચ્ચે રિપલ્ઝન થાય, એટલે અથડામણ થાય એવું કહી શકીએ આપણે. પણ એમાં પ્રીડોમિનેટ કોણ કરી જાય? આ લોન પેરની અસર. તો એ લોન પેર આના ઉપર વધુ પ્રમાણમાં અસર કરતી હોય છે. પણ સાથે સાથે ત્યાં ઘટના શું જોવા મળે કે લોન પેર તો બંને બાજુ ઇફેક્ટ કરે છે અને અહીંયા સાથે સાથે બોન્ડ પેર પણ છે. તો પછી ઘટના એવી બનશે કે આ બે પરમાણુ વચ્ચે અથડામણ થાય, આ બે પરમાણુ વચ્ચે અથડામણ થાય, તો અથડામણ અહીંયા થોડીક વધી જશે અને અથડામણ વધશે એના કારણે શું થશે? જે બંધ કોણ અહીંયા 107 ડિગ્રીનો તો એના કરતાં થોડોક પરમાણુ દૂર ખસશે સ્થિરતા ધારણ કરવા. તો અહીંયા જે આપણી પાસે બંધ કોણ 107 ડિગ્રીનો જોવા મળતો હતો, એમાં આ આલ્કાઇલ સમૂહના મોટા કદના કારણે હાઇડ્રોજન અને આલ્કાઇલ વચ્ચે અથડામણ થાય છે. તેથી એ થોડાક દૂર ખસે છે અને દૂર ખસે છે એટલે બંધ કોણ જે 107 ડિગ્રી હતો એના કરતાં થોડોક વધી જશે. અને જે બંધ કોણ વધે છે ત્યારે બંધ કોણ વધીને એમાઇનમાં કેટલો થઈ જાય છે? 108 ડિગ્રીનો જોવા મળતો હોય છે. તો તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે એમોનિયાનું સંકરણ sp3 બંધ કોણ 107 ડિગ્રી, એનો આકાર ત્રિકોણીય પિરામિડલ. એમોનિયાના વ્યુત્પન્ન એમાઇનનું સંકરણ sp3 આકાર ત્રિકોણીય પિરામિડલ, પણ એમાં રહેલા આલ્કાઇલ સમૂહના મોટા કદના અવકાશી અવરોધના કારણે જે બંધ કોણ 107 ડિગ્રી હોવો જોઈએ એના કરતાં થોડોક વધીને 108 ડિગ્રી થાય છે. મતલબ એમાઇન સંયોજનોમાં sp3 સંકરણ હોવા છતાં પણ તે સમચતુષ્ફલકીય આકાર દર્શાવતું નથી. એનું કારણ એની ઉપર નાઇટ્રોજન પરની એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોનની હાજરી છે. બાકી જો અહીંયા પરમાણુ મૂકી દો તો એ જોડી દો એટલે સમચતુષ્ફલકીય આકાર બની શકે. નંબર 2, sp3 સંકરણ હોવા છતાં પણ એનો બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટનો જોવા મળતો નથી. તો એનું રીઝન આ લોન પેરના કારણે જોવા મળતું બોન્ડ પેર પરનું રિપલ્ઝનના કારણે બંધ કોણ ઘટે છે અને બંધ કોણ ઘટીને કેટલો થઈ જાય છે? 108 ડિગ્રીનો થઈ જાય. બરાબર. તો આ વસ્તુ આપેલી છે આપણને એમાઇનના બંધારણ. હવે એક ક્વેશ્ચન પોઈન્ટ અહીંયા એક સમજાવવાનો તમને પ્રયત્ન કરું છું. પોઈન્ટ શું છે એ તમે ધ્યાનથી સમજજો. એટલે આની અંદરથી આપણને જે સમજાવે છે એવું કહે છે કે એમાઇન સંયોજનોનો બંધ કોણ 108 ડિગ્રી જેટલો જોવા મળતો હોય છે. તો આપણી પાસે આ તૃતીયક એમાઇન આપેલો છે, બુકની અંદર લખેલું છે ટ્રાઇમિથાઇલ એમાઇનમાં બંધ કોણ 108 ડિગ્રી જેટલો જોવા મળે છે, જે 107 ડિગ્રી કરતાં વધારે અને 109 ડિગ્રી 28 મિનિટ કરતાં ઓછો જોવા મળે છે. હવે આવા આપણી પાસે અલગ અલગ અણુઓ આપેલા છે. જુઓ, તમે આ વસ્તુ ભણી ગયા છો. એક છે H2O, બીજો છે NH3, ત્રીજો છે એમાઇન, એ પછી આલ્કાઇલ એમાઇન અથવા એરાઇલ એમાઇન કોઈ પણ હોઈ શકે, અને ચોથો આપેલો છે CH4. ચારે ચાર જે આપેલા છે, બરાબર, એક્સેપ્શન છે અથવા તો પછી તમે ક્વેશ્ચન પોઈન્ટ તરીકે આને અલગ નોંધ કરી શકો છો. H2O માટે તમે સંકરણ ભણી ગયા છો, V + X - C+A/2. સંકરણ ચેક કરી જુઓ. H2Oમાં સેન્ટ્રલ એટમ તરીકે કોણ છે? ઓક્સિજન સમૂહ નંબર 16 છે, એમાંથી 10 બાદ કરી નાખો, બરાબર છે. વેલેન્સ ઇલેક્ટ્રોનમાં 10 ઉમેરશો તો એ કયા સમૂહનું તત્વ છે એ મળી શકશે. પણ એ વેલેન્સ ઇલેક્ટ્રોન તમારી પાસે કયા સમૂહનું તત્વ છે જો એ તમે જાણતા હશો તો વેલેન્સ ઇલેક્ટ્રોન ઇઝીલી મળી જાય. તો સમૂહ નંબર 16નું તત્વ છે, એમાંથી 10 બાદ કરો એટલે એના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 6. ખબર કેવી રીતે પડી? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4. આ એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને અથવા સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં. તો ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. તો મતલબ વીની જગ્યાએ તમે મૂકી દો 6. મોનોવેલેન્ટ એટમ તરીકે બંને હાઇડ્રોજન, 2, કોઈ ચાર્જ નથી, by 2 = 8/2 = 4, મતલબ હાઇબ્રિડાઇઝેશન થશે sp3. તો H2Oનું સંકરણ sp3, NH3નું સંકરણ sp3, એમાઇનનું સંકરણ sp3 અને CH4નું સંકરણ પણ sp3 છે. તો જુઓ, કન્ફ્યુઝન હવે અહીંયા થાય.
4 અણુ એવા આપેલા છે એક સાથે કે જેનું સંકરણ એક સરખું છે. સંકરણ સરખું હોય તો આકાર સરખો હોવો જોઈએ, બંધ કોણ સરખો હોવો જોઈએ, પણ એકચ્યુઅલી એવું બનતું નથી. બંધ કોણ અને આકાર શેના આધારે નક્કી થશે? લોન પેરની હાજરીના કારણે. H2O જે આપેલો છે એ H2Oમાં 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે, તો એ ઓક્સિજન ઉપર 2 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાયેલા. NH3માં 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે જે આ રીતે ગોઠવાયેલી છે. એમાઇનમાં 1 લોન પેર ઓફ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનની, જ્યારે CH4માં કોઈ જ લોન પેર છે નહીં. અને આવા જ્યારે બંધારણ આપેલા હોય તો હવે તમે જુઓ આની અંદર જે આનો આકાર બતાવે એમાં લોન પેર કોઈ દિવસ આકારમાં ઇન્ક્લુડ ના થાય. તો તમે અહીંયાથી આકાર આમ લઈ લો એટલે આકાર કેવો બની ગયો? ઊંધો વી આકાર, જેને આપણે સામાન્ય રીતે કોણીય આકાર તરીકે નામ આપીએ છીએ. આનો આકાર તો આપણે ઓલરેડી ભણી ગયા કે 3 હાઇડ્રોજનના પરમાણુના કેન્દ્રને જો કનેક્ટ કરવામાં આવે તો એ નાઇટ્રોજન સાથે જોડાઈને ત્રિકોણીય પિરામિડલ રચના બનાવશે. ત્રિકોણીય પિરામિડલ, તો આ બંનેનો આકાર છે ત્રિકોણીય પિરામિડલ. જ્યારે આના પરમાણુના કેન્દ્રને જો જોડી દેવામાં આવે હાઇડ્રોજનના પરમાણુ કેન્દ્રને તો એક સમચતુષ્ફલકીય રચના બનાવે છે, અને એટલા માટે આનો આકાર છે સમચતુષ્ફલકીય. તો તમે જુઓ ડિફરન્સ તમે જોઈ શકો છો. સંકરણ સમાન છે તેમ છતાં આકાર જુદા જુદા છે. સાથે સાથે બંધકોણમાં પણ ચેન્જ આવે છે. બંધકોણ આનો છે 109.5 ડિગ્રી અથવા 109 ડિગ્રી ને 28 મિનિટ. NH3માં બંધકોણ જો 107 ડિગ્રી, એમાઇનમાં બંધકોણ જોયો 108 ડિગ્રી. જ્યારે આની અંદર શું થાય? આમાં 2 લોન પેર આના ઉપર અસર દર્શાવે. અહીંયા એક જ લોન પેર હતી, એક લોન પેર અહીંયા અસર દર્શાવે છે. અહીંયા તો કોઈ લોન પેર છે જ નહીં, તો અહીંયા એક લોન પેર અસર દર્શાવે છે, અહીંયા 2 લોન પેર અસર દર્શાવે છે. તો તમે સમજી શકો છો કે આ જે બંને લોન પેર આપણને અહીંયા બતાવેલી છે, બરોબર છે. હવે આ બંને લોન પેર શું કરે છે? એકબીજા વચ્ચે અપાકર્ષણ મેક્સિમમ બતાવે. કારણ હમણાં જ મેં બતાવ્યું હતું VSEPR સિદ્ધાંત કહે છે લોન પેર વચ્ચેનું રિપલ્ઝન વધારે હોય, લોન પેર બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન એના કરતાં ઓછું, અને બોન્ડ પેર વચ્ચેનું રિપલ્ઝન હંમેશા એના કરતાં ઓછું હોય. તો આ માની લો કે 2 લોન પેર આપેલી છે આપણને આ રીતની. હવે આ 2 લોન પેર જે આપી છે એમની વચ્ચે એક પ્રકારનું અપાકર્ષણ થાય. અપાકર્ષણ થશે એટલે શું છે? બંને લોન પેર આમ નીચેની તરફ જશે. નીચેની તરફ જશે એટલે એની સીધી જ ઇફેક્ટ આ બોન્ડ પેર ઉપર થાય. તો એના કારણે શું થશે? 2 હાઇડ્રોજન સંકોચાશે. તો બંધ કોણ શું થશે? ઘટી જશે. તો 107 ડિગ્રી કરતાં પણ ઘટી જાય છે, જે 104.5 ડિગ્રીનો જોવા મળતો હોય છે. તો તમે જુઓ બંધ કોણની રીતે CH4માં વધારે, એમાઇનમાં એના કરતાં ઓછો, એમોનિયામાં એના કરતાં ઓછો, અને પાણીમાં એના કરતાં પણ ઓછો છે. તો એક આ ક્વેશ્ચન તમારે કેમિકલ બોન્ડિંગના ટોપિક ઉપરથી યાદ રાખવાનો કે કોઈ પણ અણુનું સંકરણ નક્કી કરવું હોય તો આ સૂત્ર યાદ રાખો. સેન્ટ્રલ એટમને ચેક કરો, સેન્ટ્રલ એટમના વેલેન્સ ઇલેક્ટ્રોન લઈ લો, વીની વેલ્યુ મૂકી દો. મોનોવેલેન્ટ એટમ મૂકો, એના પર કોઈ ચાર્જ હોય તો ચાર્જ મૂકો, અને એના પરથી Hની વેલ્યુ શોધી નાખો, અને H ઉપરથી એનું સંકરણ નક્કી. સંકરણ નક્કી કર્યા બાદ સૌથી પહેલાં એની સંકૃત કક્ષક બનાવો. એ સંકૃત કક્ષક ઉપરથી તમને અંદાજ આવી જશે કે સિગ્મા બંધ હશે, પાઈ બંધ હશે કે લોન પેર હશે. તો જુઓ સંકૃત કક્ષક જે સંકરણમાં ભાગ લે છે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે તો 3 સિગ્મા બંધ, 1 2 ને 3 સિગ્મા બંધ. ત્યાર પછી સંકૃત કક્ષક સંકરણમાં ભાગ લે છે પણ બંધ બનાવી શકે નહીં તો એ લોન પેર તરીકે વર્તે. અને જો આની અંદર સંકૃત કક્ષક નથી તેમ છતાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે તો એ હંમેશા પાઈ બંધ બનાવી શકે છે. તો આમ કહી શકાય કે એમાઇનનું બંધારણ એ એમોનિયાનો વ્યુત્પન્ન હોવાથી એમોનિયાને જ મળતું આવે છે. મતલબ એમોનિયાનું બંધારણ એ sp3 સંકરણના કારણે ત્રિકોણીય પિરામિડલ છે, તો એમાઇનનું બંધારણ પણ ત્રિકોણીય પિરામિડલ જ થાય. પણ બંનેમાં ફરક ખાલી એટલો કે એમોનિયાની અંદર 3 હાઇડ્રોજનની હાજરીના કારણે રિપલ્ઝનના કારણે સ્ટેબિલિટી ધારણ કર્યા બાદ 107 ડિગ્રી એનો બંધ કોણ થાય છે. જ્યારે એમાઇનની અંદર આ મોટું કદ ધરાવતો આલ્કાઇલ સમૂહ જોડાય એટલે આલ્કાઇલ સમૂહ અને હાઇડ્રોજન વચ્ચે રિપલ્ઝન થાય, જેના કારણે શું થશે? હાઇડ્રોજન થોડોક દૂર ખસી જાય. દૂર ખસે એટલે બંધ કોણ વધી જતો હોય છે, અને એના કારણે એમાઇન સંયોજનોની અંદર બંધ કોણનું મૂલ્ય 108 ડિગ્રી જેટલું જોવા મળતું હોય છે. બરાબર, તો આ પહેલો ક્વેશ્ચન છે આપણો. ઠીક છે, સમજાયો છે પોઈન્ટ? ઓકે, ચલો ત્યાર પછી નેક્સ્ટ બીજા પોઈન્ટ ઉપર જઈએ. એમાઇનનું નામ વર્ગીકરણ.
તો નેક્સ્ટ પોઈન્ટ લઈએ અહીંયા. એમાઇન સંયોજનોનું વર્ગીકરણ. હવે સામાન્ય રીતે એમાઇન સંયોજનોનું જ્યારે વર્ગીકરણ હોય અથવા કોઈ પણ સંયોજન, કાર્બનિક સંયોજન, તેમાં બે પ્રકારના ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોઈ શકે. નંબર 1 કે એમિનો ગ્રુપ, NH2 ને આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ? એમિનો ગ્રુપ કહે. એમાં આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય. તો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો એને કહેવાય આલ્કાઇલ એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. અને એની જગ્યાએ માની લો કે એરોમેટિક રિંગ જોડાયેલી હોય, બેન્ઝીન રિંગ જોડાયેલી હોય, અને આવું જો સંયોજન બનાવેલું હોય તેને કહેવાય એરાઇલ એમાઇન. મતલબ જો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હશે તો આલ્કાઇલ એમાઇન, એરાઇલ સમૂહ જોડાયેલો તો એરાઇલ એમાઇન તરીકે ઓળખે છે. અહીંયા એરોમેટિકની જગ્યાએ તમે આ રીતે પણ દર્શાવી શકો છો, પણ એ પર્ટિક્યુલર ફિનાઇલ સમૂહ પછી ત્યાં દર્શાવે, એટલે આપણે આનો યુઝ અત્યારે કરીએ નહીં. સાથે સાથે જે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કેન હાઇડ્રોકાર્બનમાંથી મળે. આલ્કેન હાઇડ્રોકાર્બનનો પ્રકાર કયો છે? એલિફેટિક કે એરોમેટિક? બરાબર, ધ્યાનથી સમજજો. આલ્કાઇલ સમૂહ મળ્યો આલ્કેનમાંથી, તો આલ્કેન જે આપ્યો છે એલિફેટિક છે કે એરોમેટિક? એલિફેટિક. એરોમેટિક ક્યારે કહેવાય? બેન્ઝીન રિંગ હોય, એરાઇલ સમૂહ જોડાયેલો એરોમેટિક રિંગ હોય તો મતલબ આલ્કેન હાઇડ્રોકાર્બનની જ શૃંખલા ભાગ છે જે આલ્કાઇલ સમૂહ તરીકે દર્શાવ્યો છે. તો જ્યારે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય ત્યારે એવા આલ્કાઇલ એમાઇનને આપણે એલિફેટિક એમાઇન તરીકે ઓળખીએ છીએ. એલિફેટિક એમાઇન તરીકે આને ઓળખવામાં આવે. જ્યારે એરાઇલ એમાઇનને એરોમેટિક એમાઇન તરીકે ઓળખવામાં આવતો હોય છે. બરાબર, એકદમ ઇઝીલી સમજાઈ જાય એવું છે. ચલો, સાથે સાથે જે એમાઇન આપેલા છે આપણને, એ એમાઇન પછી એરાઇલ એમાઇન હોય કે એલિફેટિક એમાઇન હોય, બંનેનું વર્ગીકરણ 3 પ્રકારમાં થાય. એમાં એક પ્રાથમિક એમાઇન, નંબર 2 દ્વિતીયક એમાઇન અને નંબર 3 તૃતીયક એમાઇન. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન કઈ રીતે ઓળખવામાં આવે? તો એમોનિયામાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક આલ્કાઇલ અથવા એક એરાઇલ સમૂહ વડે થતું હોય. બરાબર, અહીંયા પોસિબલ છે કે જે જોડાયેલો ક્રિયાશીલ સમૂહ છે આલ્કાઇલ પણ હોઈ શકે છે અથવા એરાઇલ પણ હોઈ શકે છે. આપણે બંને માટે ઇન્ક્લુડ કરેલું છે. તો જ્યારે આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સાથે NH2 ગ્રુપ જોડાયેલો અથવા નાઇટ્રોજન સાથે એક આલ્કાઇલ એક એરાઇલ જોડાયેલા હોય ત્યારે એવા પ્રકારના એમાઇનને પ્રાથમિક એમાઇન કહેવામાં. એ જ પ્રમાણે દ્વિતીયક એમાઇન, તો જો નાઇટ્રોજન સાથે 2 આલ્કાઇલ સમાન પણ હોઈ શકે છે અથવા જુદા જુદા, અથવા એક એરાઇલ એક આલ્કાઇલ અથવા બંને એરાઇલ સમૂહ પણ જોડાયેલા હોય. મતલબ એમોનિયામાં રહેલા 2 હાઇડ્રોજનનું વિસ્થાપન 2 આલ્કાઇલ સમૂહ અથવા 2 એરાઇલ સમૂહ અથવા એક આલ્કાઇલ અને એક એરાઇલ સમૂહ વડે થતું હોય તો તેવા પ્રકારના એમાઇનને દ્વિતીયક એમાઇન કહે છે. અને જો એમોનિયામાં રહેલા 3 હાઇડ્રોજનનું વિસ્થાપન 3 આલ્કાઇલ સમૂહ વડે કરવામાં, 3 સમાન હોય અથવા 3 જુદા પણ હોઈ શકે, અથવા એની જગ્યાએ એરાઇલ સમૂહ પણ જોડાયેલા હોય. 3 એરાઇલ હોઈ શકે છે, 2 એરાઇલ હોઈ શકે છે, 1 એરાઇલ હોઈ શકે, સમાન પણ હોઈ શકે, જુદા જુદા પણ હોઈ શકે. તો જો એમોનિયામાં રહેલા 3 હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ વડે કરવામાં આવેલું હોય તો એવા સંયોજનોને તૃતીયક એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. તો દાખલા તરીકે આપણી પાસે પ્રાથમિક એમાઇનની જો વાત કરીએ તો પ્રાથમિક એમાઇન તરીકે CH3NH2, મિથેન એમાઇન જેને કહે છે CH3CH2NH2, પછી એ જ પ્રમાણે C6H5CH2NH2, એરોમેટિક રિંગ આપેલી હોય C6H5NH2. આ રીતનું પણ હોઈ શકે છે. બરાબર છે, આની જગ્યાએ અહીંયા લખી દઉં છું C6H5NH2. સેકન્ડરી એમાઇનની વાત કરીએ તો દાખલા તરીકે CH3NHCH3, એની જગ્યાએ બેન્ઝીન રિંગ ગોઠવી દો C6H5NH, C6H5 અથવા CH3 તમે કોઈ પણ લખી શકો છો. તૃતીયક એમાઇન હોય તો CH3NCH3,
CH3 આ રીતે પણ હોઈ શકે છે, અથવા બેન્ઝીન રિંગ C6H5N C6H5 આ પ્રકારના બંધારણ જે આપેલા એમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન તરીકે એને ઓળખવામાં આવે છે. તો હવે તમે ધ્યાનથી જુઓ, જ્યાં પ્રાથમિક એમાઇન આપેલો હશે ને ત્યાં ક્રિયાશીલ સમૂહ શું બનશે? NH2. જ્યાં દ્વિતીયક એમાઇન આપેલો હશે ત્યાં NH આવશે અને તૃતીયક એમાઇન આપેલો હશે ત્યાં માત્ર નાઇટ્રોજન. મતલબ પ્રાથમિક એમાઇન જો ઓળખવો હોય તો ક્રિયાશીલ સમૂહ ચેક કરો, NH2 છે, અથવા આલ્કાઇલ સમૂહ કેટલા જોડાયેલા હોય? 1. દ્વિતીયક એમાઇન નક્કી કરવો છે તો દ્વિતીયક એમાઇન નક્કી કરવા માટે ક્રિયાશીલ સમૂહ જોઈ લો NH. તૃતીયક એમાઇન નક્કી કરવો છે તો તૃતીયક એમાઇન નક્કી કરવા માટે ક્રિયાશીલ સમૂહ જોઈ લો માત્ર નાઇટ્રોજન આપેલો હોવો જોઈએ. હવે એના માટેની એક ફોર્મ્યુલા પણ છે. ડિગ્રી ઓફ એમાઇન ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ n ડિગ્રી બતાવે છે. આ એક ફોર્મ્યુલા છે, બરાબર. હવે એ ફોર્મ્યુલા પરમાં જ્યાં n બરાબર શું લેવાના? હાઇડ્રોજન લેવાના. હવે ધ્યાનથી ચેક કરી જુઓ, n બરાબર હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન છે, n બરાબર 2 મૂકી દો તો કેટલા વધશે? 1. તો 1 ડિગ્રી થયો, તો પ્રકાર શું આવી ગયો એમાંનો? 1 ડિગ્રી. n બરાબર અહીંયા હાઇડ્રોજન 1 લઈ લો, હાઇડ્રોજન 1 મૂકશો 2 વધશે તો સેકન્ડરી એમાઇન. અહીંયા n બરાબર 0, n બરાબર 0 મૂકી દો તો 3 ડિગ્રી એમાઇન બતાવશે. તો આ શું બતાવ્યું છે આપણને? એમાઇનનું વર્ગીકરણ. એમાઇનનું વર્ગીકરણ સામાન્ય રીતે એના ગુણધર્મને આધારે એલિફેટિક, એરોમેટિક, આલ્કાઇલ એમાઇન, એરાઇલ એમાઇન તરીકે કરવામાં. અને એ જે એમાઇન છે એને પ્રકારની રીતે જો જોવા જાવ તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન તરીકે ઓળખવામાં આવે છે. હા, અને સાથે સાથે જે એમાઇન આપેલા છે એમાં જો જોડાયેલા ક્રિયાશીલ સમૂહ સમાન હોય, એ પછી સેકન્ડરી એમાઇન આપેલો હોય કે પછી ટર્સરી એમાઇન આપેલો હોય. દ્વિતીયક અને તૃતીયકની, પ્રાથમિકની વાત નથી કરતા, બરાબર. જોડાયેલા બંને અથવા 3 આલ્કાઇલ સમૂહ કેવા હોય? એક સમાન. જો આવી રીતના બંધારણ હોય કે જોડાયેલા આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ સમાન જો હોય તો એને સાદો એમાઇન તરીકે ઓળખવામાં આવશે. પણ જો જોડાયેલા ક્રિયાશીલ સમૂહ RNH R' અથવા તો પછી RN R', જો જોડાયેલા ક્રિયાશીલ સમૂહ આલ્કાઇલ અથવા એરાઇલ જુદા જુદા હોય, બરોબર. તૃતીયકની અંદર 3 જુદા હોય અથવા 2 સમાન અને 1 જુદો હોય, મતલબ જુદા જ કહી શકાય. તો એવા પ્રકારનો જો એમાઇન આપેલો હોય તેને કહેવાય છે મિશ્ર એમાઇન. તો આ રીતનો આપણને બીજો પોઈન્ટ સમજાયો છે, એમાઇન સંયોજનોનું વર્ગીકરણ સમજાવો. તો એમાઇન સંયોજનોનું વર્ગીકરણ અલગ અલગ રીતે જો દર્શાવવા જઈએ તો પ્રકારના આધારે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ગુણધર્મના આધારે એલિફેટિક, એરોમેટિક એમાઇન તરીકે ઓળખવામાં આવે છે, જેમાં એલિફેટિક એમાઇનને આલ્કાઇલ એમાઇન તરીકે બતાવ્યો છે અને એરોમેટિક એમાઇનને એરાઇલ એમાઇન તરીકે આપણે દર્શાવ્યો, બરાબર. તો આ ટોપિક આજનો ટોપિક થિયરી બેઝમાં આપણને ક્વેશ્ચન નંબર 2 સમજાવ્યો છે.